રિવ્યુ જોઈને તો આંખોમાં આંસુ આવી જાય છે કેમ લોકોને ગમે, બહુ ગમે. કાલે એમ તો ધીજાને ઘરે લઈ જાય એવું કાલે તો થાતું તો અમને હાજી નહીં કેમ हाथ जो दर्शक पर हाथ जो तो फ्रेंड्स बाय बाय करते हैं अभी मुंबई को और यहाँ का नज़ारा मतलब अफलातून, बहुत मज़ा आता है. चारों ओर बड़े बड़े पहाड़ के साथ. अभी हम जब बारिश के मौसम में आते हैं ना तब तो और ही मज़ा आता है यहाँ पर देखने का. लेकिन फिर भी अभी माहौल जो है वो ठंडा है. बस में से अभी बहुत सुनहरा नज़ारा दिखता है तो देख सकते हो. लेकिन जब बारिश का टाइम होता है आय हाय यहाँ पर तो भाई रौनक ही छा जाती है. तो चलिए इसी के साथ बाय बाय मुंबई. वापस 16 तारीख को हम निकलेंगे और 17 तारीख को 12:30 बजे हम पहुंच जाएंगे घाटकोपर में भाटियावाड़ी में. तो आप सब लोग आ जाइएगा, ठीक है. चलिए फ्रेंड्स बाय बाय. नज़ारा जो है बहुत ही बढ़िया दिख रहा है अभी. यहाँ बात है पानी की लहर है. तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. कैसे सब लोग? अभी मस्त मॉर्निंग हो गई है. अभी बजे 8:15 बजे है और सबकी भाखरी तो सबने खा लिया है. और अभी दर्शक, विशाल, सब लोग आ गए अभी घर पे. तो देखो भाई मम्मी यहाँ पे साफ सफाई करे. मम्मी गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. તમે તો હું ધો કાઢો લાગે છે બહાર. સાફ સફાઈ કરવી પડે ને મહેમાન. એવું છે. હવે થોડા દિવસની વાર રહી નહીં. થોડા દિવસની વાર રહી. 22 તારીખે છે આપણે. હા, લાડવા લેવા જવાનું. હા, એટલે હમણાં બધા ધીમે ધીમે પાછું ઘર ભરાઈ જશે પાછું. હઉ. તો મમ્મી જો ક્લીન અપ કરે છે મસ્ત. સાફ કર્યા. હા હા. અલગ કરી નાખો. પછી અને પંખા તો થઈ ગયા તમારે. આ પંખા વિશાલ કે 2 મહિને બોલાવી લેવાના એટલે પંખા સાફ કરી દે. મેં અમે અમારે ખુદ મહેનત કરતા બીજા पे कराई दे. तो देखो अभी क्लीनअप शुरू है मम्मी का है. આયા તા એટલે થઈ ગયા. हाँ થઈ વિશાલને गया. કેવું પડે પણ और विशाल फ्री હોય नहीं ना पाछो. तो चलो मस्त मॉर्निंग हो गई है. तो अभी सब लोग अभी फ्रेश हो रहे हैं. दर्शक अब गए हैं सावर लेने के लिए. अभी विशाल अभी बैठे हैं. आकाश, सब लोग फ्रेश हो रहे हैं अभी. और हमारी चकली देखो यहाँ पे. हाँ बेटा, બે બાથરૂમ જોઈન્ટ માં છે ને એટલે જોડે रहता હોય. अभी हमारा वेकेशन छोटा सा था लेकिन अभी पूरा हो गया. 3 दिन का ही वेकेशन था हमारा क्योंकि दर्शक अभी हाँ अभी दर्शक आ गए तो अभी जाने वाले चलाला. तो हमारा देखो अभी मैडम बैठे हैं अभी. કેમ છે તબિયત? તબિયત એકદમ રેડી છે. રેડી ને? આમ સવારમાં થોડું કેવડાવે નહીં? કેવડા અત્યારમાં ઊંઘ બહુ સારી આવે. રાતે ઊંઘ થાય નહીં ને. હા. એટલે અત્યારમાં આવે બપોરે ઊંઘ જ નહીં આવે. અત્યારમાં 2 કલાક એટલે આંખું બંધ થઈ જાય ને હુઈ કેમ ચડે સવારમાં? કેમ ચડે બહુ જ. આ તો મમ્મી મને 6 વાગે ઉઠાડતી. મમ્મી ઉઠી કે હમણાં દર્શક ની બધા આવશે કે તાર જવાનું હતું વહેલું મારે. એ લોકો હમણાં આવ્યા છે 8 વાગે ભરો. હું જ કહેતી મેં સવારના વહેલા ઉઠ્યા ને એટલે એ લોકો જ લેટ આવ્યા. આપણે એમ કે 7 વાગે આવી જવાના હતા પણ એ લોકો લેટ થઈ ગયું થોડું એવું થયું. એટલે ચલો અભી બેગ સબ કુછ ફ્રેશ યુઝ કરું કાલ કરી મશીનમાં કરી નાખું. હમણાં તો બહાર કાઢી એ લોકો જાય આખો દિવસ મશીન નું કપડાનું એ જ કામ ચાલે નહીં. સંકેલો બહુ હા. સંકેલો ઘડીમાં ઘડી કરવી ને ઇસ્ત્રીમાં દેવાની બધું ચાલ્યા કરે. એક દિવસ ઈ હાલે ને જાય તો એક દિવસ પેકિંગ માં હાલે આવે તો એક દિવસ ધોવા કરવાનું આવે તો કામ હું વધી જાય. આપણે આમે ગમે તે બહાર જઈએ ને ત્યારે જાય તો એટલે એક્સાઇટેડ હોય ને અને ફટાફટ આપણે રેડી થઈ જાય થેલા બેલા બધું. જ્યારે આવીએ ને ત્યારે થાકેલા પાકેલા હોય અને પછી ગમે ને આળસ આવે કામ કરવાનું. હા બેટા तारू शूटिंग ले तारू शूटिंग करूँ. देखो अभी दोनों भी बाहर जा रहे. अभी यहाँ पे देखो बिस्तरा पोटला अभी सब कुछ अभी क्लीन करना पड़ेगा. ये दर्शक की बैग है तो अभी दर्शक गए अभी शावर लेने के लिए. तो चलो अभी चलाला जाएंगे. आज तो विराली हमारा वेकेशन पूरा हो गया. हाथ लेकिन मेळा આવે મત આજ નથી આવે એમ છે પણ હવે જતી રહું ને એમ. દર્શક આપણે કપડા બધું ઠેકાણે કરી નાખી કે હે તો એ તો કપડા તમે નહીં ધોવા જાય તો ઠેકાણ કપડા થઈ જાય મશીનમાં. એમ તો બે રાત કપડા તો તમારે નાખી દે એના જોઈએ तो पूछ लो बेटा. सुबह के बजे 8:30 बजे है और यहाँ पे हमारे दर्शक जी फ्री हो गए हैं, फ्रेश हो गए हैं. કેમ રહ્યું દર્શક તમારી જર્ની? બહુ સરસ રહી. કાલનો વિડીયો જોયો પણ એમ છો જબરજસ્ત. બધાના રિવ્યુ પણ બહુ મસ્ત હતા. બધાની કમેન્ટ આવી કે તમારા જો રિવ્યુ જોઈને તો આંખોમાં આંસુ આવી જાય છે કેમ. લોકોને ગમે, બહુ ગમે. હા, સારું થાય કોને ના ગમે. એટલે જ હેલ્થ ઉપર સારું થાય. અને એ બેન કેટલા કે મને મંત્રોથી એટલો પ્રભાવ પડે છે શરીર ઉપર. એ બહુ ઇફેક્ટિવ છે. ઋષિમુનિઓ હતા ને આપણા મંત્રોચ્ચારથી દુનિયાને હલાવવાની તાકાત રાખતા હતા. તો આપણે મંત્રોને જો સમજતા થઈ જઈએ ને તો તમે ધારોય પામી શકો. એટલી ઇમ્પોર્ટન્ટ છે. તમારા દરેક ધંધામાં મંત્રોનો આહુતિ આપો તો દરેક ધંધો ક્યાંય
આપણે એ જ છે ને અત્યારે જન્મગતથી આપણો આટલો પ્રભાવ પડ્યો છે આપણે ધંધામાં. બધા વિઘ્ન દૂર થઈ જાય ને હા. જે વસ્તુ તમારી પાસે તૈયાર થાય ને એ હા. પ્રભાવશાળી થાય, હા એ લોકોમાં અસર કરે. લોકોમાં અસર કરે. હાસ તો એટલે. એક બેને તો કેન્સર હતું જો ને એનો જ કહેતા મને હાથ પગ હેર બધામાં એટલો રાહત થઈ ગયું છે કે લાકડામાં હળદી પીવા થઈ ગયા એમ. એક મંત્રોચ્ચાર એટલો અદ્ભુત કામ કરે ને આપણને મને એટલી બધી ખબર ના ખબર હોય, કે હા. એટલો બધો પ્રભાવ કરે. હા, એટલી પણ ખાલી તાકાત face હોય. wash છે ને એક બેને રેસાનો પ્રોબ્લેમ હતો, હા. ફેસ વોશ થી એ પ્રોબ્લેમ દૂર થઈ ગયો. જોવો તો. ખાલી મંત્રોચ્ચાર કરીને તમે ખાલી હાથ અડાડો ને હા. ત્યાં તો એ ઉર્જા એની અંદર એવી ભળી પ્રભાવશાળી જાય પડે ને અંદર. તો એની ઇફેક્ટ બહુ અલગ પડે. સાચી વાત. એટલે જ્યારે પણ કોઈ પણ જે ધંધામાં તૈયારી કરતા હોય, બનાવતા હોય કે નવો ધંધો સ્ટાર્ટઅપ કરતા હોય ને હા. તો એમાં પહેલા તો આહુતિ આપો. આપણે જગ્યા લઈ તો કેમ હા, પૂજન કરીએ, પૂજન કરીએ, વાસ્તુ એને કરીએ. પવિત્ર કરીએ છીએ જગ્યાને. એવી રીતે પ્રોડક્ટ ને પવિત્ર કરવી પડે. સાચી વાત છે. દરેક વસ્તુ પવિત્ર થાય. થાળ આપણે જમીએ તો કેમ ભગવાનને ધરીએ ને પછી આપણે ખાઈએ. પવિત્ર થાય. હા. એવી રીતે દરેક વસ્તુ પવિત્ર કરીને કોઈને આપો ને હા. તો એનો પ્રભાવ એને પડે ને એની બોડીની ઉર્જા ચેન્જ થાય, અલગ સાચી વાત છે. થાય. તો હા એને એની અસર થાય. જે કઈ તકલીફ હોય એ દૂર થાય. દૂર થઈ જાય. નહીંતર આપણા તેલથી સોરિયાસિસ હોય પગનો હા કેટલું ન થાય, કેટલી દવા કરાવે થાય તોય નથી સારું થયું દર્શક. એનાથી આપણા તેલથી એ સારું થયું તો હા. એ ભગવાનના એ એની જ મંત્રોચ્ચાર. કરામત કહેવાય. બાકી આપણે તો આમ સાચું ન માની શકીએ એમ કે આ આટલું બધું ઇફેક્ટ પડતું છે એ review લોકોમાં. આપે ને તો મને શોક થાય. હા. ઓહો, એમ જ થાય આપણને. સાચી વાત છે. આટલી બધી આપણી પ્રોડક્ટ એમ એટલી બધી પાવરફુલ છે એમ લાગે. હા, એવું લાગે. હાસ તો. તો એ પ્રભાવ મંત્રોનો છે, આપણો તો કઈ નથી. નથી. આપણો 1% જ ગણાય. 90% હા એ તો મંત્રોનો. ભગવાનથી જ આપણે બધું થાય શરૂઆત. બાકી આપણે તો કઈ આપણે ન 1% કરી. મહેનત કરવાની. મહેનત કરવાની. એ હાથે દિલથી મંત્રોચ્ચાર આની આહુતિ આપવાની. હા એ બહુ કામ કરે. સાચી વાત છે. બરાબર છે. ચલો ભાખરી ખાઈ લેવી છે ને. હારું છે ભાખરી? આ રીતે સવાર સવાર કઈ નાસ્તો નથી કર્યો. એમાં કેક આવી ગઈ છે તો ક્યારનું પડીકો લઈને હાથમાં ફરે છે આ રોહી. અમારા રેશમાબેન સોહમ એન્ટાયર, અચ્છા. જેને તો જે અસર થઈ છે હા, હા. કાલે જોજે ની સ્કિન નો ગ્લો હતો એ. હા, મતલબ એ તો એના કેટલા રિલેટિવ માં આપે છે. હા. જઈ આવે કંઈક ને કંઈક Gift લેતા આવે છે. હા, હર વખતે એટલે લાવે છે. સોહમ એન્ટાયર માંથી તારા માટે, બચ્ચા માટે, હા, હા. પછી આપણા દ્વિજા માટે, હા બધા માટે ગિફ્ટ લાવ્યા છે માટે, ને. બધા માટે કંઈક ને કંઈક લાવતા સારું સારું. થેન્ક યુ થેન્ક યુ. રેશમાબેન તો પહેલેથી હા આપણે પહેલેથી હર વખતે દે છે ને બધી પ્રોડક્ટ યુઝ કરે છે આપણી. product use કરે. હા, ભૂરાવાળો લાંબા અને ગોળ મોટું છે. હા આ વખતે થોડાક જાડા થઈ ગયા થોડાક. હા અમે લાંબુ ને પતલા હતા હવે એકદમ આમ મસ્ત થઈ ગયા છે એકદમ. ગ્લો આવ્યો ને જો આવ્યો એટલે એટલે થોડા થઈ ગયા. हाँ। चलो अभी भाखरी बनाते हैं। विराली भाखरी, विराली को मेरी भाखरी बहुत अच्छी लगती है नहीं विराली? તારી ભાખરી ઘટે શું કરવું અમારે? ये એવું થાય છે और ભીખી રહી હવે પણ ભૂખ્યા જ રહે હવારનું ના. તો કેવાય તો બે ભાખરી કરત વિરાલી. મને ન ખબર ને કે નાની થાય એટલે હતી મોટી પણ પતલી હતી હા. હા કારણ કે વિરાલી અત્યારે ભૂખ બહુ લાગે નહીં વિરાલી? પાછું અને સમય હોય છે ને તે હોર્મોન્સ ચેન્જ થતા હોય ને એટલે ભૂખ બહુ લાગે છે. સવાર દહીં એટલે વધારે મજા આવે. हाँ। બપોરે એટલું બધું ન પડે. સવારમાં ભાખરી ખવાઈ જાય ને हाँ। બપોરે ઉપાધિ નહીં હોતી. हाँ जी अच्छा चलो तो मैम जब मेरा टाइम था तब मुझे भी ऐसा हो रहा था, मुझे भी बहुत भूख लग रही थी. माँ દીકરી બેસી ગયા છે. હું મમ્મી તે કામકાજ પતી ગયું તમારું? કામકાજ રૂમમાં ઓફિસ રૂમમાં થઈ ગયું છે. વિરાલી કહું વસ્તીમાં કેમ નાખું પોતાય કે કરવા કરો. આમે આપણે કામ પડ્યું તો આપણે શાંતિ ન થાય કારણ કે ગમે ત્યારે પ્રસંગ હોય ને ઘરે એટલે એમ થાય કે આપણું કામ ફટાફટ પતાવી દઈએ પછી કઈ વાંધો નહીં એમ. અને આ લોકો વી આવ્યા કેવું હા. હતું તમારે? અરે મજા આવી ગઈ. અમે વિડીયો જોયો તો હા. બહુ મસ્ત વિડીયો છે. હા બહુ 22 મિનિટનો છે પણ ક્યાંય બોરિંગ લાગે એવું જ નથી દર્શક. લોકો ખુશ એટલે આપણે ખુશ. બધાના રિવ્યુ અલગ અલગ જાણવાને આપણે ઉત્સુકતા થાય કે નહીં આપણે આમ સાંભળે કેવું બધાના રિવ્યુ છે એવું થાય. મસ્ત. એમાં શું આ જન્મમૂળના પાઠ કરતા હોય હા. એટલે એમાં આપણે ભેગા ભગવાન ભળે ને હા, ભળે, તો જે ચોક્કસ. કાર્ય કરો ભગવાનને આગળ રાખો એટલે ભગવાન આપણે આગળ દેવાના જ છે. હા એટલે બધી વસ્તુ આપણે સારી થાય અને બધાને યુઝ કરે એટલે હા. બધાને ફેર પડે એટલે બધા મને જેટલું પ્રાઉડ થાય કે દર્શક મેં ક્યારે લાઈફમાં આવું વિચાર્યું નહોતું કે અમે આટલા આગળ પહોંચવાના છે, આટલી આપણી પ્રોડક્ટ આગળ પહોંચવાની છે, આપણે એટલા ફેમસ થવાના છે. આપણે કે એવો આમ સંકલ્પ ન હોય એમ કે આટલું બધું. દરેક વસ્તુ આપણે આપીએ ને ત્યાં સુધી નહીં જોવાનું. હા એને મળે ત્યાં સુધી આપણને શાંતિ થાય ને તો બહુ મજા આવે. હા કાલે આપણે એને આપતા હતા પણ જે બધા ચેર ઉપર બેઠા હતા ખુશ જે હતા કામ- બધા. કેવું મસ્ત લાગતું હા, બધા. આપણે લાઈનમાં બેસી ગયા હતા બધા. લાઈનમાં બહુ મસ્ત લાગતું. એ શાંતિનો અનુભવ એને ઓર આમ મજા કરાવે. અંદરથી એને આમ શાંતિ લાગે નહીં આ વ્યવસ્થા બધી સરસ સર્વિસ હવે સરસ આપી. ભાટિયાવાડી અમે જઈએ છીએ 16 હા. તારીખે 17 સવારે પહોંચશું 12 વાગ્યા પછી એક્ઝિબિશન ચાલુ થશે. બરાબર. ત્યાં આ વખતે અમે કંઈક સર્ચ કરશું જો આવી જગ્યા હશે ને તો નેક્સ્ટ ટાઈમ રાખશું. પણ આ વખતે તો અમે એક્ઝિબિશનમાં જે જઈએ છીએ ત્યાં 2 સ્ટોલ લીધા છે. અચ્છા તો થોડીક જગ્યા મોટી મોટી સ્પેસ રાખી. થોડોક વધારે બધી રાખી. મળે. હા પણ જો આવી જગ્યા મળશે અને ક્રાઉડ સારું છે તો નેક્સ્ટ ટાઈમ એવું હા તો એવી planning રીતે પ્લાનિંગ કરશું બધાને સારી સર્વિસ આપે તો લોકોની મજા આવે. મજા આવે. એ તો છે જ ને.
તો ચલો હવે દર્શક ને ભૂખ્યા થઈ ગયા છે. મમ્મી વાગ્યા છે 8:45 વાગી ગયા છે. તો ભાખરી મારે જ બનાવવાની છે. બધા હાથ ઊંચા કરી લીધા છે કે તારે જ ભાખરી બનાવવાની છે. હમણાં હારે બે એમાં વિરાલીને છે ને કેવું દર્શક હું ભાખરી કરું ને જ્યારે પણ ત્યાંની ભૂખી રહી વિરાલી. તું દર વખતે મને કહેતા આપણે શું બની ગયા? આપણે માસી, હું માસી બની ગઈ, મોટી માસી. હા, કિચનમાં. એવું છે? મારે ભાખરી બનાવવાની છે. તો મેં બડી માસી બન ગઈ હોગી. હા. તો મેં બની ગઈ માસી, દર્શક બની ગઈ માસા. તો માસા હવે તૈયારીમાં છે બનવામાં. થોડો સમય છે. 3-4 મહિના જેવું બાકી છે હા, હવે. 3-4 મહિના પછી. હા, પછી તો ટીનુડીઓ એ કરતો છે. પછી તો બબે ટીનોડિયા. હા, બબે હો. એ વિશાલનું ને એક વિરાલીનું. એમાં શાંતિ જેનો છે ને એના વાવા થાય. હા. ઓલાને તો બિચારા આગળ જા. હા, તો આપણે કેમ એક બોલી હા. નહીં બોલી એટલે. કાલે તમે ગયા તો રમાડવા વિશાલ ત્રીજાને. આખું જ ન ખોલે છેલ્લે સુધી. આમ કેટલી એને હલાવી, કેટલી રમાડી. કોઈ નજીકેથી નાખ્યું ન ખોલી આમ વિડીયો કોલમાં આખ્યું ખોલીને રમતી હતી. અમે તમારા ના જોયા. ભાગ સારા ને. એ પછી વિડીયો કોલ કર્યો એને 10 મિનિટ રહીને અચ્છા. ત્યારે જ એ ઉઠી. હા. કારણ કે અમે જ્યારે પણ જઈને ત્યારે દવાખાને ત્યારે નાખ્યું છે. પહેલેથી છેલ્લે સુધી બંધ જ હલાવીને હતી. ઉઠાડે ને એટલી હલબલ આવી. એને જે પેની હોય ને પેની એને આમાં મારવી. એને કેટલા મહિનાથી સુતી નહીં ને એવું એને અંદર આમ સુઈ ના જાય હોય ને એટલે એને બહાર એટલે હોય. આ મને એવું લાગે ત્યાં જઈશ ને એટલે એ શું કહેવા માંગે ને એ બધું બતાવે. હા. કાલે બધું કહેતી હતી પણ આપણે સમજ્યા નહીં. પાયલ કહેતી હતી તો ઉઠી ગઈ. આમ તમે મને છે ને ડિસ્ટર્બ કરો. હું બધું એની ભાષા તમને સમજાવે. બ્લોગ બનાવે ને જે ફેસ રિવીલ કરશે ને હા. તેની ભાષા હું તમને એ તમે સમજો, અમે નહીં સમજવી. આપણે સમજી મજા તમે અંતર્યામી છો તમે. એવું નહીં પણ મજા ભાઈ આમ આવે. અમુક વાત તમને સાચી રિયલી તમારે છે ને ગમે ત્યારે કંઈ પણ કરવાનું હોય તો તમને અગાઉ એ બધી ખ્યાલ આવી જાય, ફિલિંગ થાય, અનુભવ થતો હોય. આપણે કાંઈ સાંભળતી નથી. અને વિશાલ અમને તો કાલે એમ થતું ને ઘરે લઈ જાય એવું કાલે તો થતું તો અમને સાચી જ. કેમ અમને- હા, એ વાત સાચી. હાથ જો દર્શક પણ હાથ જો તો. ઈ છે. તો આપણે થોડા જવાના હોય. ના રે ના, તો મજાક મસ્તી થાય છે. કેવી મજા આવી મુંબઈ. દર્શક કહે છે હવે આ નેક્સ્ટ ટાઈમ જ્યારે એક્ઝિબિશન થાય ને ત્યારે વિરાલી, કિંજલ ને પાયલ ત્રણેય મોકલવાના છે. અમે 3 ઘરે અમે આ છોકરા હતા. છોકરાને સાચવી લેજો. હા, એ તો ક્યાંય આમ તેમ બધું વહી ગયું ઉપરથી ગયું. વાતોડી તો ઓછી છે પણ મને કોઈક વાત કરાવે તો મારી પાસે હું વાતોડી થઈ જાઉં જોડે જોડે. બાકી આમ તેમ ઓછી મારે બોલવાની. એટલે ભાઈ હિસાબ ન મળે. હા. હા, અમે તો મળીશું ને અમે ક્યાંય નહીં જાય. અમે છે બહુ થઈ ગયું. તમારે પૈસા મળે કે ન મળે, બરાબર છે. હિસાબ મળે કે ન મળે. અમારે લક્ષ્મી જોઈએ. ઓલી બસ. લક્ષ્મી આવે કે આ લક્ષ્મી. હા, આપણે આ ઓરિજિનલ લક્ષ્મી કહેવાય દર્શક. બરાબર છે. એમાંથી ક્યાંક આગળ વધીએ આપણે. चलो तो भाखरी बनाते हैं. चलो अभी दोपहर का टाइम हुआ है, अभी बजे 10:30 बजे है. अभी हम गए थे बाहर तो अभी सब्जी कटिंग करना है. अभी टिंडोरा का संभारा बनाएंगे, आज दूधी की सब्जी बनाएंगे. तो सब लोग अभी बैठे हैं, देखो अभी अपने अपने काम में बिजी है. विशाल जा रहे हैं ऑफिस, आकाश और विशाल. नहीं विशाल? हाँ बाय. हाँ रोही શું કર્યું બેટા ત્યાં છે? હા કરીએ વાળા શું કર્યું આજે? કેક ખાધી ને કેક બધી પૂરી. જે આવી એમાં ને એમાં જીવ હતો. છોકરા જાગીને નાસ્તો ખૂટવાડી દે એમ શાંતિ જાય. ત્યારે શાંતિ થાય હોય પકવાડીને ને બે. હા, એટલે ખવડાવી દેવાય કે આપણે પછી એવું ન શાંતિ થતું, રહી. ફ્રીજમાં દ્રાક્ષ મૂકી હોય તો કોની હોય પોતાની પડી રહે તો બીજા પાસે પપ્પા જાણે. એ મારું જ નામ લઈ લે ને તું. પછી એમને આપણે કેમ મોત થઈ ગઈ પછી તો અત્યારે વાગ્યા છે રાતના 8 વાગ્યા છે, પણ આ સવારનું કામ હતું, સવારના 8 વાગ્યાનું કામ હતું એ રાત્રે અમે કરીએ છીએ. અત્યારે ઉલટું છે બધું, કારણ કે સવારમાં શું કામ બીજા બધા એક્સ્ટ્રા બહુ વધી ગયા છે હમણાં, કારણ કે હમણાં મમ્મી એકલા રહ્યા કે નહીં,
એ બધું કામ મમ્મી ઉપર આવે. હા તું કઈ બતાડે છે એટલે બધું થાય ને ત્યારે આ બધું કામ ઉપર ચડે. હું થોડું થોડું કર્યા કરું એવું થાય. હા એટલે મમ્મી કે આ બધું ક્લીન કરવું છે તો આપણે બે થી કરી નાખીએ અત્યારે સવારમાં પછી ફ્રી ન હોય. સરસ સરસ. તો અત્યારે બે મા દીકરી જો મંડે પડ્યા પણ પપ્પા છે ને પાછું એમ કે હા બસ આવું જોવું જોઈએ. કામ કરવું છે બીજું કાંઈ નહીં. અત્યારે સારું ભૂખ લાગી છે. સાચી વાત છે રિયલી. પણ સવારમાં થાય ને બધા કામ ભેગા થાય. છોકરા એક તો રોતા હા નાસ્તો બધાનું સવારનું ઘરકામ એટલું આપણે એક્સ્ટ્રા હોય. અત્યારે કોઈ કામ ન હોય રસોઈ નથી બનાવવાનું અત્યારે. એટલે જ ને સાવ ફ્રી છે. એટલે કે દિવસના આપણા ગોલા બાકી છે ને ગોલા ખાવા અત્યારે જવાનું છે. गोला खाना जब હા હા तो एक ख्वाहिश पूरी करेंगे उसके बाद जाएंगे घर पे डायरेक्ट चलाला હા અત્યારે તો વિશાલ ને આરોગ્ય રૂહી ગયા છે. પહેલા ઘરે ગયા મામી પાસે ગયા છે કે મારા બબુ નમાડે આવું જ છે મામા એ કે. સારું છે બે હજાર હા એટલે કેટલી શાંતિ છે. એટલે પછી તોફાન શરૂ થઈ જાય એવું થાય. હા રૂમ બતાવીને મેં વ્લોગમાં હમણાં મારા મેં રૂમ ના હાલ તમે જોઈને કહેતા ને કે આવું કેમ છે. મેં કીધું ઢીંગલ છે એટલે આજ નથી આવું રહેશે. મેં કીધું એટલે પછી એવું રહેવાનું હા. છે એ જાય પછી બધું સંકેલો થાય. મમ્મી એ જ કીધું કે ભલે એમને રહ્યું કે કાલે જાશે ને નિરાંતે સંકલો થશે કે ભલે એમને રહ્યું કે. પણ ભળ્યું તો કઈ હોય ને ક્યાં છોકરી રમે પણ આખો દિવસ તડકો એટલો હોય આખો દિવસ. તાપ તો તે કેટલો પડે છે. બહુ એટલે બહુ જ તાપ છે. તો અત્યારે માંદા પડ્યા બહાર ગયા હોય ને તો માંદા પડી જાય એવું છે. અત્યારે આવ્યું છે ને કે 12 તારીખ થી 20 તારીખ સુધીમાં બહુ તાપ પડે. બહુ તાપ છે. બહાર નહીં જવાનું, ઘરે સુરક્ષિત રહેવાનું. જેમ આપણે કેમ વરસાદની આગાહી એમ તાપમાનની આગાહી છે આજકાલ. અત્યારે તો અલગ અલગ છે અત્યારે બધું એવું છે. અત્યારે લાસ્ટ ડે છે અમારો આજે. હા કારણ કે 1 કલાક 1.5 કલાક માટે જ છે અત્યારે. પછી મહેમાન જતા રહેવાને. કિંજલનો સમારંભ ગોઠવવાનો છે વિદેશ નવ વાગે. હા રાતનો નવ પર થઈ જાય મમ્મી. હા. 8 વાગી જાય છે તો ત્યાં જાશું બહાર આપણે એટલે 10 જેવું થઈ જ જાય. આપણે બધા હારે ગયા હોય એટલે એન્જોય તો એટલો કરી જ આપણે અને છોકરાઓને ટાઈમ મજા વયો આવે. જાય. વેકેશન ટાઈમ ચાલે છે અત્યારે. એટલે છે ને એમ જ મજા હોય. આવે છોકરાઓને. સારું તમે રોકાઈ ગયા તો કામ થઈ ગયું. આખો દી રહેવા મળ્યું એક્સ્ટ્રા એક દિવસ. દર્શકને કામ હતું અહીંયા એને બધા પતી ગયા. એટલે પતી ગયું જોડે જોડે બધા જતા રહે. હા. કાલે પછી આરોની એક્ઝામ શરૂ થવાની છે. કાલ જ છે. આ પહેલું પેપર છે 15 ઈ તો તાર કાલ પેપર છે. પેલા હું અહીંયા આવતી ને ત્યારે મમ્મી ચલાલા જાઉં મારે નથી રહેવું અહીંયા ગમતું જ નથી. હવે હું કહું ચલાલા જાઉં નહીં ચલાલા સ્કૂલે જવું પડે કે મારે નથી જવું ચલાલા હવાય રહેવું જોઈએ કે હા છોકરા ઉલટું જોઈએ નાના એટલે એમ જ જોઈએ. નો ગમે એવું થાય. કાલે તો બહુ તકલીફ પડશે હમણાં ગઈ નથી ને એટલે હમણાં જલસા કર્યા છે ને એટલે જલસા કરાવડા બહુ ફૂલ જલસા